दोस्तों गर्मी की शुरुआत થઈ ચૂકી છે અને ગરમીમાં ફેમિલી સાથે મોજ કરવા માટેનું પ્લેસ લઈને આવી ચૂક્યો છું ફેમિલી ફન વોટર પાર્ક જે કડીમાં આવેલું છે અને અમદાવાદથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા તમને અનલિમિટેડ એડવેન્ચર પાર્ક મળી જવાનો છે, અનલિમિટેડ વોટર રાઇડ્સ મળી જવાની છે, તે ઉપરાંત અનલિમિટેડ ભોજન પણ તમને અહીંયા મળી જવાનું છે। તો તમને ફૂલ વિડીયો મારો જોજો, ફૂલ ઇન્ફોર્મેશન દેવાની કોશિશ મેં કરી છે। दोस्तों आज आप पहुंची चूक्या छे फैमिली फन वॉटर पार्क में। आ तमे अहींयानो एंट्री गेट जोई रह्या छो। अहींया विशाळ पार्किंग एरिया आव्यो छे, तमे बधो जोयो छो। तमे पोतानी गाड़ी पण कोई पण व्हीकल लईने आवी रह्या छो तो टेस्टથી तमे अहींया पार्क करी शको छो। अहींया तमे टिकિટ काउंटर जोई रह्या छो, અહીંથી તમને ટિકિટ મળી રહેશે। दोस्तों અત્યારે આપણે પહોંચી ચૂક્યા ફેમિલી ફન વોટર પાર્કમાં। અહીંયાની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો 10 વર્ષથી ઉપરના લોકો માટે 700 રૂપિયા છે। તે ઉપરાંત જો તમે 10 વર્ષથી નીચે છો તેની માટે 600 રૂપિયા છે છોકરાઓ માટે, અને 3 વર્ષથી નીચેના માટે બિલકુલ ફ્રી છે। તમે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, અહીંયા માત્ર ફેમિલી અલાઉ છે, બોયઝ અલાઉ નથી। સારી વસ્તુ છે કે એક વોટર પાર્ક એવો આવેલો છે ફેમિલી લોકો માટે પરમિશન છે, અને કપલ હોય તો કપલને પણ અલાઉ કરતા હોય છે। તો એક વસ્તુ બહુ સારી વોટર પાર્ક છે। અંદર એન્ટર કરતાં તમને અહીંયા કોસ્ચ્યુમ અને લોકર માટેનું કાઉન્ટર મળી જશે। અહીંયાની લોકરની વાત કરીએ તો લોકરના 50 રૂપિયા છે અને 50 રૂપિયા ડિપોઝિટ તમારે આપવી પડશે, અને લોકરની સાઇઝ બહુ મોટી છે। અહીંયા લેડીઝ અને જેન્ટ્સ માટે કોઈ અલગ લોકર નથી, એક જ લોકર આપ્યો છે। તમારે અલગ અલગ લોકર લેવાની જરૂર નથી, એક જ જગ્યાએ તમારે લેડીઝ અને જેન્ટ્સના લોકર મળી જવાના છે। તે ઉપરાંત કોસ્ચ્યુમના પણ માત્ર 100 રૂપિયા ચાર્જ છે, અને 100 રૂપિયા તમારે ડિપોઝિટ લેવામાં આવતી હોય। ડિપોઝિટ તમે પાછી જ્યારે રિટર્ન કોસ્ચ્યુમ કરો છો ત્યારે રિટર્ન તમને આપી દેવામાં આવતું હોય છે। दोस्तों તમે ફેમિલી ફન વોટર પાર્કમાં આવી રહ્યા છો તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો। અહીંયા તમે આવી રહ્યા છો તમારે એડવાન્સ બુકિંગ કરીને આવવું પડતું હોય છે। એક દિવસ પહેલાં તમે એડવાન્સ બુકિંગ કરી શકો છો, અને એડવાન્સમાં તમારે 100 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે પર પર્સન, અને જ્યારે તમે અહીંયા આવો છો પછી ફૂલ પે કરવાનું હોય છે। અહીંયા તમને ચેન્જિંગ રૂમ જોવા મળી જવાનો છે, અને શાવર પણ તમે અહીંયા લઈ શકો છો। જેન્ટ્સ અને લેડીઝના અલગ ચેન્જિંગ રૂમ તમને જોવા મળી જશે। આ તમે જોઈ રહ્યો છો ઉપર નીચે લોકર આવેલા છે, અને એક બાજુ જેન્ટ્સ ચેન્જિંગ રૂમ અને એક બાજુ લેડીઝ ચેન્જિંગ રૂમ આવેલા છે। આ જગ્યા તમે જોઈ રહ્યા છો જ્યાં તમને સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને બપોરની ચા તમને અહીંયા મળતી હોય છે। જેવા તમે સવારે આવો છો તમને સવારે પૌવા, ઇડલી, સંભાર અને ચટણી મળી જતી હોય છે। તમારે જેટલો નાસ્તો કરવો એટલો અનલિમિટેડ નાસ્તો સવારમાં કરી શકો છો। બપોરના જમવામાં તમને કેરીનો રસ, પુલાવ, પૂરી, છોલેનું શાક અને છાશ મળી જતી હોય છે। અનલિમિટેડ છે, તમારે જમવું એટલું જમી શકો છો, અને બપોરના ટાઈમે ચા મળી રહેતી હોય છે। અહીંયા તમને આઈસ્ક્રીમનો સ્ટોલ પણ મળી જશે, તમારે ખુદને પે કરીને અહીંથી લઈ શકો છો। દોસ્તો તમને સૌથી પહેલાં વોટર પાર્કનો આખો વ્યૂ બતાવી દઈએ, કાંઈક આવો વોટર પાર્ક તમને જોવા મળવાનો છે। આ તમે જોઈ રહ્યા છો કાંઈક આ બધી તમને વોટર રાઇડ્સ તમને જોવા મળવાની છે। તમે આ વોટર પાર્કનો પૂરો નજારો જોઈ રહ્યા છો। અહીંયાથી એન્ટ્રી ટિકિટ ને એ બધું તમારેથી લઈને અંદર એન્ટર થવાનું હોય છે। આપણું સર ફૂડ ને એ બધું ઝોન આવેલો છે, અને આ બધું થોડુંક તમે જોઈ રહ્યા છો। અહીંથી બ્લેક એડવેન્ચર એક્ટિવિટી આવેલી છે, તે પણ જ્યાં તમને હિચકો જોવા મળી જશે। તે ઉપરાંત જીપ લાઇન તમને અહીંયા જોવા મળવાનું છે, તો ફૂલ મોજા આવવાની છે। આ તમે જોઈ રહ્યા છો તમને અહીંયા એડવેન્ચર એક્ટિવિટી બધી તમને જોવા મળવાની છે આ બાજુની સાઈડ। અહીંયા તમને ભોજન ને બધું મળતું હોય છે, અને પાછળની સાઈડ જે ગામ જેવું બનાવવા ફોટોગ્રાફી માટે તે આવેલું છે। દોસ્તો એડવેન્ચર એક્ટિવિટીમાં બેસતા પહેલાં તમારું આ વેઇટ લિમિટ ચેક કરી લેજો, અને પછી તમે આ એડવેન્ચર રાઇડ્સની મોજ માણજો। દોસ્તો આ તમે જોડો છો કંઈક એડવેન્ચર રાઇડ્સ કંઈક આ ટાઈપની આવેલી છે, તે તમે એનો આનંદ લેવો હોય તો આનંદ લઈ શકો છો। આ રાઇડ્સ તમે જોઈ રહ્યા છો તમને બાંધી દેવામાં આવે છે, પછી અચાનક છોડવામાં આવતા હોય છે, તમે આવી રીતે ઉપર નીચે થતા હોય છે। તમને બહુ મજા આવવાની છે આ કરવામાં। તો આ બધી એડવેન્ચર એક્ટિવિટી તમે અહીંયા આવો છો તો કરવાનું ના ભૂલતા। આ તમે જોઈ રહ્યા છો 360 સાયકલિંગ। અહીંયા જેટલી પણ એક્ટિવિટી આવેલી છે બધી જ અનલિમિટેડ છે, તમારે કરવી હોય એટલા ટાઈમ કરી શકો છો। આ તમે જો મોટો હિંચકો, આ હિંચકો ખાવાની તમને બહુ મજા આવવાની છે, તો અહીંયા આવી બધી એડવેન્ચર એક્ટિવિટી તમે કરી શકો છો। અને તમને સૌથી મોટી જીપ લાઇન દેખાવાની, તમે ત્યાંથી ટાવર જો ત્યાંથી તમે છેક 8 ટાવર સુધી તમને જીપ લાઇન કરવા મળી જવાની છે।
સ્કાય સાયકલિંગનો પણ આનંદ લઈ શકો છો. દોસ્તો હવે તમને 1 બાય 1 બધી જ અહીંયાની આવેલી વોટર રાઇડ્સનો આનંદ કરાવવાના છે. તમે આ જોડે તો નાના છોકરાઓ માટે અને મોટાઓ બધાને આનંદ આવે એવા ફુવારાઓ અને એવું બધું તમને અહીંયા જોવા મળવાનું છે. અને કેટલીક સ્લાઇડ પણ તમને અહીંયા જોવા મળવાની છે. જે લોકોને મોટી મોટી સ્લાઇડથી બીક લાગતી હોય એ લોકો આ સ્લાઇડનો આનંદ લઈ શકે છે. તે ઉપરાંત નાના છોકરાઓ પણ આ સ્લાઇડનો આનંદ લઈ શકે છે. અહીંયા તમને બેસવાની સુવિધા મળી જાય છે. બેસીને તમે તમારા નાના પુલકાઓને વોટર પાર્કને એન્જોય કરતા જોઈ શકો છો. એક આ રાઇડ છે ત્યાં નાના છોકરાઓ તે ઉપરાંત મોટાઓને પણ મોજ આવે તેવી રાઇડ્સ તમને અહીંયા જોવા મળી જવાની છે. દોસ્તો અહીંયા એક વસ્તુ સારી છે. એક વોટર રાઇડથી બીજી વોટર રાઇડ જવા માટે તમે અહીંયા ગ્રીન કાર્પેટ પાથરેલું છે. તો ગરમીમાં તડકાને લીધે પગ બળતા હોય તે અહીંયા તમારા પગ નહીં બળે. દોસ્તો હવે તમે જોઈ રહ્યા છો જે મોટી મોટી રાઇડ્સો તેનો તમને આનંદ કરે. તમને આ 2 રાઇડ્સો છે, 2 મોટી રાઇડ્સો છે. તમને બહુ મજા અહીં આવવાની છે. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો બીજો એક ટાવર છે જ્યાં તમને બીક લાગે એવી 4 જેટલી રાઇડ્સ તમને જોવા મળી જવાની છે. દોસ્તો તમને અહીંયા રેન ડાન્સનો પણ આનંદ લઈ શકો છો. અહીંયા ગરબા વાગતા હોય છે અને લોકો ગરબા કરતા તમને જોવા મળી જશે. દોસ્તો તમને અહીંયા રેજી રિવર પણ મળી જવાની છે. તમે જોયો છો રિવર, અહીંયા પણ તમને ખૂબ આનંદ આવવાનો છે. અહીંયા તમને 2 ટાઈપની ટ્યુબો મળી જશે. સિંગલ પર્સન માટે પણ ટ્યુબ છે અને ડબલ પર્સન માટેની પણ ટ્યુબો હોય છે. તો 2 ટ્યુબો લઈને તમે આનંદ કરી શકો છો. દોસ્તો અહીંયા સ્વિમિંગ પૂલ પણ આવેલો છે. નાના છોકરાઓ માટે અને મોટાઓ બંને માટે અહીંયા સ્વિમિંગ પૂલ આવેલો છે. તો બંનેને મોજ પડી જશે. આ તમે જોઈ રહ્યા છો જે નાના છોકરાઓ માટેનો પૂલ આવેલો છે. જે સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો જે મોટા લોકોનો પૂલ આવેલો છે. અહીંયા બેસવાની પણ સુવિધા તમે જોઈ રહ્યા છો. બેસીને આ પૂલનો આનંદ લઈ શકો છો. આ પૂલ તમે જોઈ રહ્યા છો નાના છોકરાઓ માટેનું છે.
જે તમારા ઘૂંટણ સુધીનું પાણી છે. બહુ વધારે પાણી તમને જોવા નહીં મળે. 2 ફૂટ આસપાસ જેટલું પાણી તમને અહીંયા જોવા મળશે. જ્યારે આ મોટો પુલ છે જ્યાં તમને 3 ફૂટથી 4 ફૂટ સુધીનું પાણી જોવા મળવાનું છે. અને ફૂલ મજા આવવાની છે તમને આ પુલમાં. પાણીની ક્વોલિટીની વાત કરીએ તો કંઈક આવું પાણી તમને જોવા મળવાનું છે. દોસ્તો તમે અહીં જોઈ રહ્યા છો આ છે વેવ પુલ. આ મોટો વેવ પુલ છે તો તમને મજા પણ આવવાની છે. નાના છોકરાઓથી લઈને મોટાઓને બધાને અહીંયા મજા આવવાની છે. અંદરની સાઈડ તમે જાઓ છો તો કંઈક 3 થી 3.5 ફૂટ ઊંચું પાણી છે. તો એટલે મોટાઓને અને નાનોને બંનેને મજા અહીં આવવાની છે. દોસ્તો તમે જોઈ રહ્યા છો ફુવારાઓથી પાણી છાંટવામાં આવતું હોય છે અને આનો આનંદ જ કંઈક અલગ મજા તમને અહીં આવવાની છે. આ જગ્યા તમે જોઈ રહ્યા છો જ્યાં તમને ભોજન મળી જશે બપોરનું, સવારનો ચા અને નાસ્તો, અને રિટર્નમાં તમે જશો ત્યારે પણ તમને ચા અહીંથી મળી જવાની છે. બધું તમને અહીંયા મળી જશે. તેની સામે અહીંયા ગામ જેવું બનાવવામાં આવ્યું છે, તેની તમને વિઝિટ કરાવી દઈએ. અહીંયા તમે વોટર પાર્કમાં એન્જોય કરીને થાકી આવો તો પછી તમે અહીંયા આવીને ખાટલાઓ રાખવામાં આવે છે અને બેસીને તમે આરામ કરી શકો છો. તમે જોઈ રહ્યા છો ખાટલાઓને એ બધું તમને જોવા મળી જશે. ત્યાં તમે બધા ખાટલાને બધું બેસીને તમે બપોરના ટાઈમે અહીંયા આરામ કરી શકો છો. ચિલ્ડ્રન્સ પ્લે પણ એરિયા આવેલો છે તો નાના છોકરાઓની પણ અહીંયા મજા આવી જવાની છે. તમે જોઈ રહ્યા છો દોસ્તો અહીંયા તમને કચ્છની ઝલક પણ જોવા મળવાની છે અને અહીંયા તમે આવીને ફોટોગ્રાફીને એવું બધું કરી શકો છો. દોસ્તો તમે કચ્છમાં તમે આવા કંઈક ઘર જોયા છે તેવા જ ઘર અહીંયા બનાવવામાં આવે છે તો તેની ઝલક તમને અહીંયા જોવા મળી જશે અને ફોટોગ્રાફીને એવું બધું તમે કરવાની ખૂબ મજા આવવાની છે અહીંયા. દોસ્તો તમને કેવું લાગ્યું આ વિડીયો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. જો તમને પસંદ આવ્યો મારો આ વિડીયો તેને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.